વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 અને 12 એટલે કે જે અત્યારે 9 અને 11 માં ભણે છે એમના માટે આજે આપણે વાત કરવાના છીએ. તો કે એમની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ, બોર્ડની પરીક્ષા એ 26 ફેબ્રુઆરી 2026 ના રોજ શરૂ થશે. બરાબર? તમને સમય મળી ગયો છે કે હવે તમારી જોડે આટલો સમય છે, એટલે કે 26 ફેબ્રુઆરી 2026 થી 10 અને 12 ની આવનારા જે બેચ છે 10 અને 12 ની એમની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે અને એની જે ડિટેલ છે એ અત્યારે આપણે જોવાના છીએ. તો કે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એકેડમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે અને જેમાં આગામી વર્ષે બોર્ડની પરીક્ષા તારીખ 26 ફેબ્રુઆરીના 2026 ને શરૂ થશે અને 16 માર્ચના રોજ પતશે. એટલે આ વખતે જેમ 27 તારીખે કેમ શરૂ થઈ હતી એ રીતે આવતા વર્ષે 26 ફેબ્રુઆરીએ શરૂ થશે અને 16 માર્ચે પતશે. પ્રથમ સત્ર તમારું 105 દિવસનું અને બીજું સત્ર છે 144 દિવસનું રહેશે. આમ મળીને 249 દિવસ તમારી જોડે ભણવાના રહેશે. બાકી એના સિવાયની બધી રજાઓ હશે. તો 49 દિવસનું શૈક્ષણિક સત્ર રહેશે, જેની સાથે આગામી વર્ષનું એટલે કે જે શૈક્ષણિક વર્ષ કહેવાય તમારું 2025-26 એનું વેકેશન, જે દિવાળી વેકેશન છે એ 16મી ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી રહેશે, એટલે કે 21 દિવસ સુધીનું રહેશે. શૈક્ષણિક દિવસો, આ કાર્યક્રમમાં શૈક્ષણિક દિવસો, શાળાકીય પરીક્ષાઓ, વેકેશન સહિતની વિગતો જાહેર કરવામાં આવી છે. જેના સાથે શૈક્ષણિક વર્ષ 26 અને 27 એટલે કે તમારી પછીની જે વિદ્યાર્થી મિત્રો 8મામાં ભણે છે, અત્યારે 8માની પરીક્ષા આપી રહ્યા છે, તો એમની જ્યારે પરીક્ષા હશે એ આ રીતે જ શરૂ થશે. બધું એમનું શૈક્ષણિક વર્ષ છે એ 8 જૂન 2026 થી શરૂ થશે. પણ એ અલગ વસ્તુ છે, પછી સરકાર શું નિર્ણય લે છે પછીની વાત છે. પણ તમારે જે છે કે ધોરણ 10 અને 12 માં હવે આવવાના છો તો એમનું શૈક્ષણિક કાર્ય તારીખ તમારી લખી જશે. બરોબર? તો તમારું જે શૈક્ષણિક વર્ષ હશે એ 9મી જૂનથી શરૂ થશે. 9મી જૂનથી શરૂ થશે અને 15 તારીખ તમારી 15મી ઓક્ટોબર સુધી રહેશે. બરાબર? એટલે કે તમારું જે 105 દિવસનું જે માળખું છે પ્રથમ સત્રનું, તો એ તમને દર્શાવવામાં આવ્યું છે કે તમારે 9મી જૂનથી સ્કૂલો શરૂ થઈ જશે ધોરણ 10 અને 12 માટે, અને ત્યારબાદ એ પતશે અને બીજું જે સત્ર છે 6 નવેમ્બર શરૂ થશે અને 3 મે સુધીનું રહેશે. એટલે કે તમારે પરીક્ષાને બધું આવી જશે એની અંદર. ઉનાળુ વેકેશન તમારું 4 મે થી લઈને 7મી જૂન સુધી હશે, પણ એ તમારે પછી જોવાની જરૂર નથી. તમે પરીક્ષા આપી દો એટલે તમારું ત્યાંથી જ વેકેશન થઈ ગયું. બરાબર? પછી તો તમારે કાંઈ ભણવાનું આવશે જ નહીં. 11માં જે વિદ્યાર્થી મિત્રો 10મામાં હશે એમને 11માનું હશે, પણ એ તો એ વખતે ટેન્શન તો લેશે જ નહીં. ખાલી એ લેશે કે તમારે 10મા પછી શું કરવું. બરાબર? અને 12માના વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને 12મા પછી શું કરવું, તો એ જાણકારી તમારે મેળવવાની રહેશે. એ પણ આપણે અહીંયાથી જ આપી દઈશું કે તમારે 10 અને 12 પછી શું કરવું. ત્યારબાદ લખ્યું છે કે જેની સાથે આગામી શૈક્ષણિક વર્ષમાં દિવાળીનું વેકેશન 21 દિવસ અને ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. જાહેર રજાઓ 15 દિવસ ઉપરાંત સ્થાનિક રજાઓ 9 ગણીને ટોટલ 80 રજાઓ તમારે રહેશે. એટલે કે આ વર્ષે ગણો કે આવતા વર્ષે ગણો, તમારી ટોટલ રજાઓ 80 હશે. એની અંદર દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન, પછી સ્થાનિક રજાઓ અને જાહેર રજાઓને ગણીને બધી 80 રજાઓ તમારે થશે. જેના સાથે જ આગામી વર્ષનું કેલેન્ડર વર્ષ 8મી જૂન 2026 થી શરૂ થશે અને વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 ની પ્રાયોગિક પરીક્ષા એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષા 10 અને 12 જે હવે આવશે એમની પ્રાયોગિક પરીક્ષા 13 ફેબ્રુઆરીએ શરૂ થશે. રાજ્યની શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ આગામી 9 એપ્રિલથી 20 એપ્રિલ સુધી યોજાશે. એટલે ટૂંકમાં કહીએ તો તમારું જે શૈક્ષણિક વર્ષ છે, એટલે અહીંયા આપણે લખીએ તો કે તમારું શૈક્ષણિક વર્ષ ધોરણ 10 અને 12 માટે 9 જૂનથી શરૂ થશે અને
તમારું પ્રથમ સત્ર છે એ 15 તારીખ સુધી 15 ઓક્ટોબર સુધી રહેશે. ત્યારબાદ વેકેશન તમને દિવાળીનું આપવામાં આવશે અને એ વેકેશન પતે એટલે 26 નવેમ્બરથી શરૂ થશે કે તમારી બોર્ડની પરીક્ષા સુધી. બરાબર, ત્યાં સુધી તમારા કોર્સ ને બધું પતી પણ ગયું હશે. પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા પણ પતી ગઈ હશે અને પછી તમે પરીક્ષા આપો બોર્ડની તારીખ 26 ફેબ્રુઆરીથી અને લગભગ 16 તારીખ સુધી તમે પરીક્ષા આપશો. 16મી તારીખે તમારી પરીક્ષા પતે એટલે તમારી જોડે વેકેશન હશે અને એ દરમિયાન તમારે બધી જાણકારીઓ તમે જે કોર્સ કરવા ઈચ્છતા હોય જે કરવા ઈચ્છતા હોય તમે કરી શકશો અને ત્યારબાદ સરકાર દ્વારા જીકાસ પોર્ટલ ઉપર માહિતી આપવામાં આવશે કે તમે હવે એડમિશન આ મેથડથી લઈ શકો છો કોલેજમાં, તો એ તમને સુવિધા પ્રોવાઈડ કરવામાં આવશે. અને જે અત્યારે 8મામાં ભણે છે તો એ 9મામાં આવશે અને જે 10મામાં હતું તો 11મામાં આવશે. તો એમની જે પરીક્ષાઓ હશે વાર્ષિક પરીક્ષાઓ એ 9 એપ્રિલથી શરૂ થશે અને 20 એપ્રિલ સુધી 2026ની વાત છે એ યોજાશે. બરાબર, તો અહીંયા તમને ફૂલ ડિટેલ આપી દીધી છે. કદાચ કાંઈ ડાઉટ રહી ગઈ હોય કે સમજવામાં ભૂલ થઈ ગઈ હોય તો અમને કોમેન્ટમાં જણાવી દેજો, અમે તમને શાંતિથી સરખું સમજાવી દઈશું. બરાબર, અથવા વોટ્સએપમાં તમે મેસેજ કરી શકો છો કે સર ખબર ના પડી શું હશે આ માહિતી, તો વાંધો નહીં, અમે તમને સમજાવી દઈશું. બરાબર, ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અમે તમને બધી જ માહિતી મટીરિયલ બધું પ્રોવાઈડ કરાવતા રહીશું. અને એક મોટો અનાઉન્સમેન્ટ છે એ થોડાક દિવસોમાં તમને આવી જશે જે ધોરણ 10 અને 12ની બંનેની બેચ માટે ખૂબ જ કામનું રહેશે. બરાબર, તો ચેનલ સાથે જોડાવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ટીપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત.